અમદાવાદ મહત્વના સમાચારો પર વાત કરીએ તો અમદાવાદમાં ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર સામે આવી છે। જાતિનો દાખલો કઢાવવા પડતી હાલાકી અંગે દર્શાવેલા અહેવાલની અસર સામે આવી છે। તંત્રએ હવે સવારે 10 વાગ્યાની બદલે 8 વાગ્યે કચેરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે। પ્રજાને પડતી મુશ્કેલી અંગે ઝી 24 કલાકે સવાલો ઉઠાવ્યા હતા। ઝી 24 કલાકના અહેવાલની અસરના કારણે પ્રજાને રાહત મળી છે। ગત રાત્રે 10 વાગ્યા સુધી કચેરીમાં જાતિના દાખલા તૈયાર કરવામાં આવ્યા હતા। ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ્સ જોઈએ છે તેના બોર્ડ પણ લગાવવામાં આવ્યા હતા। આ સાથે પાણીની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે। વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સપના। સપના, ઝી 24 કલાકના ધારદાર અહેવાલની અસર સામે આવી છે, શું છે વિગતો? બિલકુલ બંસી, હંમેશા જ ઝી 24 કલાક પ્રજાના જે પ્રશ્નો છે, એમની જે સમસ્યા છે તેનો અવાજ ઉપાડતું આવ્યું છે। એટલે ગઈકાલે પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી કે જ્યાં નવું શૈક્ષણિક સત્ર ચાલુ થવા જઈ રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને આવકનો દાખલો હોય કે પછી જાતિ પ્રમાણપત્ર હોય, આવા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે અને એ જ ડોક્યુમેન્ટની જરૂરિયાતના કારણે લોકોએ મામલતદાર કચેરીએ આવવું પડે છે અને એના જ કારણે ગઈકાલે ખૂબ ઘસારો હતો। ક્યાંક અવ્યવસ્થા પણ ઘણી બધી હતી અને લોકોની ભીડ વધારે હતી। ગરમીનો પણ સમય છે અને એ જ સમસ્યાને ઝી 24 કલાકે વાચા આપીનો માત્ર અમદાવાદ શહેર પરંતુ રાજ્યભરના જેટલા પણ જિલ્લાઓ છે જ્યાં આ પ્રકારની સમસ્યા ઊભી થઈ તો ઝી 24 કલાકે અવાજ ઉપાડ્યો અને એની જ ક્યાંક અસર છે કે આજે પ્રશાસન વ્યવસ્થા કરીને ઊભું છે અને સાથે જ પાણીની વ્યવસ્થા હોય કે પછી લાઇનમાં પણ ક્યાંક લોકો એક વ્યવસ્થા જળવાય અને લોકોને અગવડતા ન પડે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું। આજે લાઇન ખૂબ ઓછી છે, લોકો તરત પોતાનું કામ કરી શકે, એપ્લાય જલ્દીથી કરી શકે એ માટે બિનજરૂરી લોકોને લાઇનમાંથી સાઈડમાં કાઢવા હોય કે પછી તમામ જે લોકો છે તેઓ ક્યાંક અવ્યવસ્થાનો ભાગ ન બને એ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે। લોકો સાથે વાતચીત કરીશું। આપ જણાવો, ક્યાંથી આવ્યા છો? વસ્ત્રાલથી। કેટલા સમયથી લાઇનમાં છો? અડધો કલાકથી। બિલકુલ, કાલે કે જ્યાં લોકો કલાકોથી લાઇનમાં ઊભા હતા તો આજે લોકોને ઓછા સમય સુધી લાઇનમાં ઊભા રહેવાની જરૂર પડે છે। અન્ય જે લોકો છે એમની સાથે વાતચીત કરીશું। આપ જણાવો, ક્યાંથી આવ્યા છો? ઠક્કરનગર। કયા ડોક્યુમેન્ટ માટે આવ્યા છો? EWS। આજે અહીં જે પ્રકારની વ્યવસ્થા છે, આપને લાગે છે વ્યવસ્થા બરાબર કરવામાં આવી છે? કેટલા સમયથી લાઇનમાં છો? બસ હજી આવ્યા છે। બિલકુલ, આજે લોકો પહોંચી રહ્યા છે અને એમના કામ પણ ઝડપથી થઈ રહ્યા છે। સિક્યોરિટી પણ એ પ્રકારે રાખવામાં આવી છે કે જેથી કોઈ અગવડતા ન થાય, લાઇનમાં ખોટા લોકો ન ઘૂસી જાય એ પ્રકારની વ્યવસ્થા પણ સિક્યોરિટી કરી રહ્યા છે। અને ખાસ કે જ્યારે ગરમીનો સમય છે, બફારો લોકોને અનુભવાય છે ત્યારે એ સમયે પ્રશાસને પણ એ પ્રકારના પગલાં લીધા છે કે જેથી લોકોને અગવડતા ન થાય, લોકોને કોઈ સમસ્યા ઊભી ન થાય। અને ખાસ કરીને આ વખતે કારણ કે વિદ્યાર્થીઓનું કામ છે તો વિદ્યાર્થીઓ જ લાઇનમાં ઊભા રહે, બિનજરૂરી લોકો લાઇનમાં ઊભા ન રહે પ્રકારની વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી રહી છે। જે લોકો કે જેઓ અહીં લાઇનમાં છે એમની સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું। આપ જણાવો, કેટલા સમયથી લાઇનમાં ઊભા છો? અડધો કલાકથી। આજે આપને એવું લાગી રહ્યું છે અહીં વ્યવસ્થા બરાબર છે? ના, સારી છે વ્યવસ્થા છે બરાબર। બિલકુલ, બીજી તરફ હું જે પ્રશાસને વ્યવસ્થા કરી એના દ્રશ્યો પણ આપને બતાવીશ। આપ જુઓ કે જે અહીં જે સિક્યોરિટી સ્ટાફ હોય અથવા તો જે વ્યવસ્થા જળવાઈ રહે તે પ્રકારના પગલાં પણ અહીં લેવામાં આવી રહ્યા છે અને સાથે જ એક સુચારુ વ્યવસ્થા, કારણ કે ગઈકાલે પ્રાઇમ ટાઈમ સમયે પણ ઝી 24 કલાકે આ અવાજ ઉપાડ્યો હતો કે ક્યાં સુધી પ્રજા હાલાકીનો સામનો કરે અને પ્રશાસન કેમ આવા કોઈક સારા પગલાં નથી લેતો કે જેથી લોકોને અગવડતા સરકારી કચેરીએ ઓછી પડે, લોકોએ ધક્કા ઓછા ખાવા પડે। અને એનું જ આ પરિણામ છે કે આજે જે તમામ જે સરકારી કચેરીઓ છે એમાં વ્યવસ્થા ખૂબ સુચારુ રૂપે ચાલી રહી છે અને તમામ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા ખૂબ સરસ એવી કરવામાં આવી છે। આપ જુઓ કે કેટલી સરળતાથી આજે જે કામ છે એ ચાલી રહ્યું છે, લોકો પોતાનું કામ પણ ખૂબ સારી રીતે કરી રહ્યા છે અને અન્ય જે લોકો છે એમની સાથે વાતચીત કરીશું। આપ જણાવો, કેટલા સમયથી લાઇનમાં છો? 5 મિનિટથી લાઇનમાં ઊભી છું હવે। બિલકુલ, આજે એવું લાગી રહ્યું છે કે બહુ ઝડપથી કામ થઈ રહ્યું છે? હા, જલ્દી થઈ ગયું, આજે થઈ ગયું ફટાફટ। બિલકુલ, એક તરફ કાળઝાળ ગરમી છે બંસી, બીજી તરફ લોકો આજે ખૂબ સારી રીતે સારા સમયમાં, ખૂબ ઓછા સમયમાં એમના કામ થઈ રહ્યા છે એટલે ક્યાંક ખુશ પણ છે। એટલે નિશ્ચિત રૂપે ઝી 24 કલાક આવી રીતે જ લોકોના જે પ્રશ્નો છે એનો અવાજ ઉપાડતો રહ્યો છે અને રહેશે અને એનું જ આ પરિણામ છે કે લોકોનું ક્યાંક કામ અડધો કલાકમાં થઈ રહ્યું છે તો કોઈકના કામ જે છે 5 મિનિટમાં પણ થઈ રહ્યા છે। જી સપના, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો રાજકોટમાં જાતિ આવકના દાખલા માટે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો।
બહુમાળી ભવનમાં દાખલા કઢાવવા માટે લાંબી કતારો જોવા મળે છે. છેલ્લા એક સપ્તાહથી જાતિ આવકના દાખલા માટે લાઈનો લાગે છે. રાજકોટના બહુમાળી ભવન ખાતે જે રીતના છેલ્લા એક અઠવાડિયાથી વિદ્યાર્થીઓ છે તે હેરાન પરેશાન છે તે થઈ રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર છે તેના પેટનું પાણી પણ હલતું ન હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. મારી પાછળના દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. વિદ્યાર્થીઓ છે તે વહેલી સવારે 8 વાગ્યાથી જ લાંબી કતારોની અંદર ઊભા છે તે રહી જતા હોય છે. નોન ક્રિમિનલ અને જાતિનો દાખલો કઢાવવા માટે થઈને લાંબી કતારો છેલ્લા એક અઠવાડિયાથી જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે. એટલું જ નહીં, એડમિશનનો સમય છે ને, એડમિશનના સમય વખતે જ જ્યારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવે તો જ તેમને એડમિશનનું ફોર્મ છે તે ભરી શકાતું હોય છે. મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ વહેલી સવારથી જ લાંબી કતારોની અંદર ઊભા હોય છે. 40 થી 42 ડિગ્રી જેટલો તાપમાન છે તે ડિગ્રી છે તે પહોંચી છે. તેમ છતાં પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે પ્રકારે પૂરતી સુવિધાઓ કરવી જોઈએ તે કરી શકતા નથી. માત્ર પાણીના 2 કેરબા છે તે અહીં મૂકી દીધા છે અને જે પ્રમાણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અહીં આવતા હોય છે. એટલું જ નહીં, તેની સાથે સાથે તેના વાલીઓ પણ મોટી સંખ્યાની અંદર આવતા હોય છે. તેમ છતાં પણ જિલ્લા વહીવટી તંત્ર જે રીતના વધારાની જે બારીઓ શરૂ કરવી જોઈએ તે કરી શક્યું નથી. આ જ પરિસ્થિતિ છે તે છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહી છે. દર વર્ષે એડમિશનનો સમય આવે ત્યારે આ પ્રકારની જે લાઈનો છે તે લાગતી હોય છે. તેમ છતાં પણ તંત્ર છે તેનો ઉકેલ લાવી શક્યું નથી. સતત જે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓ છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે પારાવાર મુશ્કેલી અને ખાસ કરીને જે પરેશાની થઈ રહી છે તેનો ઉકેલ તંત્ર ક્યાંય લાવી શક્યું નથી. તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. એટલે કે ક્યાંક તંત્ર છે તે ચોક્કસ રીતે બેદરકાર અહીં જોવા મળી રહ્યું છે. તંત્ર દ્વારા જે રીતના વ્યવસ્થાઓ ઊભી કરવી જોઈએ તે વ્યવસ્થાઓ અહીં તંત્ર કરી શક્યું નથી. મારી સાથે કેટલાક વાલીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. જે વાલીઓ અહીં ઊભા છે તેઓ શું કહી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરીશું. કેટલા વાગ્યાથી લાઈનમાં ઊભા છો? કોને લઈને આવ્યા છો? દીકરીને લઈને આવ્યા છો? દીકરાને? દીકરી બે. બરોબર. હું ને પિતા છું હારે. બરોબર. અત્યારે હજી તો લાઈનમાં ઊભા છે. અત્યારે માનો ને કે દાખલો કમ્પ્લીટ થઈ ગયો તો સ્ટેમ્પ પેપર નહોતો તો કલાક એક ત્યાંની લાઈનમાં ઊભા ને તો એ લોકો કે હવે તમે પાછળથી આવજો, ફોર્મ આપેલા ને તો એ પછી વારો આવશે કે. આખો દિવસ અહીંયા તમે આવો છો, કેટલો ખર્ચો થાય છે? કેટલી વાર લાઈનમાં ઊભું રહેવું પડે? કેટલો તમને એમ નુકસાન? 400 રૂપિયા ખર્ચો થાય છે. બેનું કરીએ તો 600 ખર્ચો થાય. એક હાજરી અમારી આખી હોઈ જાય એમાં. ચોક્કસ જ આપણે સાથે અન્ય કેટલાક શું કહેશો આપ? ખર્ચાનો સાહેબ જો અમે મજૂરી કામ મૂકતા 3-4 દિવસ ધક્કા ખાઈ જઈએ. અમે એક અક્ષરની ભૂલ હોય તો કે ઓલું લખો, ઓલું મંગાવો. સાહેબ આ કામ કરવું કે છોકરાઓનું કરવું કે આ સમજવું શું અમારે? તડકો એક આવી રીતે હોય, કામમાં રહેવું કે છોકરાઓ માટે રહેવાનું શું કરવાનું સાહેબ? આટલી મોટી લાઈનની ઉપર છે. તમે અહીંથી આ તો આજુ ઓછું ટોકનનું આજથી ચાલુ થયું છે. વહાં સુધી તડકેમાં એવી રીતે લાઈનમાં બધા છોકરાઓ ઊભા હોય, ધોમ તડકો હોય. સાહેબ આ કંઈક સમજવું તો જોઈએ કે ન સમજવું જોઈએ? ચોક્કસ જ તંત્રની બેદરકારી છે તે સ્પષ્ટ લોકો કહી રહ્યા છે. આપણી સાથે અન્ય વાલીઓ છે તેમની સાથે વાત કરી. કેવી મુશ્કેલી પડી રહી છે? મુશ્કેલી બહુ જોરદાર પડે છે. અઠવાડિયેથી હેરાન થાય. સવારના 7-8 વાગ્યાના આવી જાય તો કોઈ જાતનું કાર્યવાહી નથી થતી અને આ લોકોએ 2 થી 3 બારી રાખી છે. હવે આ ટાઈમે અત્યારે મેક્સિમમ લોકોને બધાને વિદ્યાર્થીને જરૂર પડતી તો આને મેક્સિમમ બારી ખોલવી જોઈએ. અત્યારે કેટલા વાગ્યાથી આ બારી ખુલે કેટલા વાગે ક્લોઝ કરવામાં આવે? આ લોકોનો ટાઈમ 10:30 થી 2 નો છે. આજે આ લોકો તમે બધા આવ્યા ને એટલે ફટાફટ કામ થાય, નહીતર બહુ ધીમી ગતિથી કામ થતું. આજે અધિકારીઓ, સરકારી અધિકારીઓ છે તેને ઓવરટાઈમ કરીને પણ ફોર્મ સ્વીકારવા જોઈએ, લાગે છે? ઓવરટાઈમ તો એ તો એના ટાઈમથી અધિક કદાચ ગવર્મેન્ટ કહે તો કરી શકે, પણ મેક્સિમમ બારી કરે તો બીજા કોઈ જે સરકારી અધિકારી હોય એને બેસાડીને પણ કામ કરી શકે ને. એમ ચોક્કસ જ તમામ લોકો એક જ વાત છે તે કરી રહ્યા છે કે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન છે તે થઈ રહ્યા છે. તેમ છતાં પણ તેમના પ્રશ્નનો ઉકેલ છે તે આવતો નથી. આપણી સાથે કેટલાક વિદ્યાર્થીનીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, શેના માટે આપ આવ્યા છો? હું બિન અનામતનો દાખલો કરાવવા માટે આવી છું. કેવી મુશ્કેલી અહીંયા? મુશ્કેલી એક તો આ ગરમીમાં એટલી ગરમી છે ને વારો ન થાવ તો સવારના 8 વાગ્યાથી અમે ઊભા છે તો હજી અહીં કોઈ ફોર્મ સ્વીકારતું નથી ને મુશ્કેલી ઘણી બધી પડે છે. આનો ઉકેલ કઈ રીતના આવી શકે તમારી દ્રષ્ટિએ? આનો ઉકેલ તો એને ગવર્મેન્ટ અધિકારી વધારવા જોઈએ, કાં તો આ બારી જેટલી બંધ છે એ ચાલુ કરીને એમાં બેસાડવા જોઈએ, એનો ટાઈમ વધારવો જોઈએ, ઘણું બધું કરવું જોઈએ.